નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કલરવ ગુજરાતી વિષય ભણીશું. ધોરણ 1 પ્રથમ સત્ર. બરાબર છે. આગલા લેક્ચરમાં આપણે અનુસ્વારવાળા શબ્દ શીખ્યા, લખ્યા, વાંચ્યા અને બોલ્યા. બરાબર છે. તમને ખ્યાલ જ હશે કે અનુસ્વારની નિશાની કેવી. ચલો હું તમને ફરી એકવાર યાદ અપાવી દઉં કે અક્ષરની ઉપર નાનકડું ટપકું કેમ બોલાય? અંકોનો, અંબાડીનો. અનુસ્વારવાળા શબ્દો તો આપણે લખી લીધા, વાંચી લીધા, અને હવે આપણે અનુસ્વારવાળા વાક્યો શીખીશું. શું શીખીશું? અનુસ્વારવાળા વાક્યો. ચાલો મારી સાથે તમે પણ નોટ અને પેન્સિલ લઈને બેસી જાઓ. તમે રોજે રોજ શબ્દ વાક્યોની પ્રેક્ટિસ તો ઘરે કરતા જ હશો. બરાબર છે. ચલો અનુસ્વારવાળા વાક્યો. વાક્ય નંબર 1. મને માથે મીંડું મમ, થને કઈ નહીં થ, નને કઈ નહીં ન, મન થ ન. હું તમને વાક્ય લખતા શીખવાડ્યું છે. મેં તમને કીધું છે કે તમારે કેટલી જગ્યા છોડવી વચ્ચે, એ તમને હવે ખ્યાલ જ છે. બરાબર છે. થોડીક જગ્યા છોડીને લખો. ટને દીર્ઘાવાળું ટુ, કને કઈ નહીં ક, નોની માથે મીંડું નોન, થને કઈ નહીં ધ, ટુ ક નોન ધ. થોડીક જગ્યા છોડીને લખો. બને કઈ નહીં બ, તને કાનો તા, વને કઈ નહીં વ, બતાવ. પૂર્ણ વિરામ. વાંચો જોઈએ. મંથન, ટૂંક નોંધ, બતાવ. પૂર્ણ વિરામ. મારી સાથે લખવામાં થોડીક ઝડપ રાખજો મિત્રો. એક લીટી છોડી દેવાની છે. એક લીટી છોડી દઈ વાક્ય નંબર 2. સને માથે મીંડું સમ, જને કઈ નહીં જ, યને કઈ નહીં ય, સંજય. થોડીક જગ્યા છોડો બાળકો. રને માથે મીંડું રમ, ગને કઈ નહીં ગ, મને માથે મીંડું મમ, ચને કઈ નહીં ચ, રંગમંચ. થોડીક જગ્યા છોડીને લખો બેટા. બને કઈ નહીં બ, નને કાનો ના, વને કઈ નહીં વ, બનાવ. પૂર્ણ વિરામ. સંજય રંગમંચ બનાવ. પૂર્ણ વિરામ. પછીનું વાક્ય નંબર 3. પને માથે મીંડું પમ, કને કઈ નહીં ક, જને કઈ નહીં જ, પંકજ. થોડીક જગ્યા છોડીને સને માથે મીંડું સમ, ચને કાનો ચા, લને કઈ નહીં લ, નને કઈ નહીં ન, સંચાલન. થોડીક જગ્યા છોડી દેવાની છે. કને કઈ નહીં ક, રને એક માત્ર રે. થોડીક જગ્યા છોડવાની છે બેટા.
છ ને એક માત્ર છે, પૂર્ણ વિરામ. પંકજ સંચાલન કરે છે, પૂર્ણ વિરામ. પંકજ સંચાલન કરે છે, પૂર્ણ વિરામ. વાક્ય નંબર 4. ગ ને કાના બે માત્રા ગૌ. રા ને માથે મીંડું રામ. ગ ને કઈ નહીં ગ, ગૌરાંગ. થોડીક જગ્યા છોડી દેવાની છે. સ ને માથે મીંડું સમ. શ ને કાનો માત્ર શો. ધ ને કઈ નહીં ધ. ન ને કઈ નહીં ન. સંશોધન. થોડીક જગ્યા છોડી દેવાની છે બેટા અને લખવાનું છે. ક ને કઈ નહીં ક. ર ને કઈ નહીં ર. પૂર્ણ વિરામ. વાંચો આખું વાક્ય. ગૌરાંગ સંશોધન કર, પૂર્ણ વિરામ. ગૌરાંગ સંશોધન કર, પૂર્ણ વિરામ. પછીનું વાક્ય એક લીટી છોડી દેવાની છે. વાક્ય નંબર 5. ન ને માથે મીંડું નમ. દ ને કઈ નહીં દ. ન ને કઈ નહીં ન. નંદ ન. થોડીક જગ્યા છોડી દો મિત્રો. ક ને માથે મીંડું કમ. ક ને કાનો માત્ર કો. ત ને કઈ નહીં ત. ર ને દીર્ઘઈ રી. કંકોતરી. થોડીક જગ્યા છોડી દેવાની છે અને લખો. લ ને કઈ નહીં લ. ખ ને કઈ નહીં ખ. પૂર્ણ વિરામ. વાંચો. નંદન કંકોતરી લખ, પૂર્ણ વિરામ. નંદન કંકોતરી લખ, પૂર્ણ વિરામ. વાક્ય નંબર 6. સ ને માથે મીંડું સમ. દ ને હસવાઈ દે. પ ને કઈ નહીં પ. સંદીપ. થોડીક જગ્યા છોડી દેવાની છે બાળકો અને લખો. અનેકાનો આ. મને માથે મીંડું મમ. ત્ર ને કઈ નહીં ત્ર. હણ ને કઈ નહીં હણ. આમંત્રણ. થોડીક જગ્યા છોડી દો અને લખો. અનેકાનો આ. પ ને કઈ નહીં પ. આ પ, પૂર્ણ વિરામ. સંદીપ આમંત્રણ આપ, પૂર્ણ વિરામ. ચલો બેટા, અનુસ્વારવાળા વાક્યો તમારે લખાઈ ગયા હશે અને બાકી હોય તો લખવામાં થોડીક ઝડપ કરવાની છે. ચાલો આપણે એકવાર બોલી લઈશું અનુસ્વારવાળા વાક્યો. વાક્ય નંબર 1. મંથન. ટૂંક નોંધ બતાવ, પૂર્ણ વિરામ. વાક્ય નંબર 2. સંચય. રંગમંચ બનાવ, પૂર્ણ વિરામ. વાક્ય નંબર 3. પંકજ સંચાલન કરે છે, પૂર્ણ વિરામ. વાક્ય નંબર 4. ગૌરાંગ સંશોધન કર, પૂર્ણ વિરામ. વાક્ય નંબર 5. નંદન કંકોતરી લખ, પૂર્ણ વિરામ.
વાક્ય નંબર 6. સંદીપ આમંત્રણ આપ પૂર્ણ વિરામ. ચલો લખાઈ ગયા બધાને? ચલો એના પછી મોઢે શબ્દ. આપણે મોઢે શબ્દ લખવાના છે. તમને આવડે જ છે, બરાબર છે? ચલો સૂચના લખી લ્યો. મોઢે શબ્દો. શબ્દ પેલો લખો. પેલો શબ્દ હું બોલું છું, તમારે લખવાનું છે, બરાબર છે? લખો પેલો શબ્દ દફતર. કેવી રીતે લખીશું દફતર? ચલો મને લખાવશો. દ ને કઈ નહીં દ, ફ ને કઈ નહીં ફ, ત ને કઈ નહીં ત, ર ને કઈ નહીં ર. દફતર. લખ્યું દફતર. હું બોલતી જાવ એમ તમારે મોઢે લખવાનું છે. પછીનો શબ્દ લખો એક ખાનું છોડીને. નંબર 2 લખો. નંબર 2 રાજપાટ. લખો રાજપાટ. લખી લીધો? તો ચલો મને લખાવો. આપણે કઈ રીતે લખીશું રાજપાટ? ર ને કાનો રા, જ ને કઈ નહીં જ, પ ને કાનો પા, ટ ને કઈ નહીં ટ. રાજપાટ. રાજપાટ. પછીનો શબ્દ નંબર 3 વિલાયત. તમને તરત જ ખબર પડી જવી જોઈએ કે કયો શબ્દ બોલું છું અને કઈ નિશાની આવશે. વિલાયત. ચલો લખી લો જોઈએ. ચલો મને લખાવો કઈ રીતે લખીશું. વને હસવઈ વી, લને કાનો લા, યને કઈ નહીં ય, તને કઈ નહીં ત. વિલાયત. વિલાયત. સાચા લખાય છે ને શબ્દ? ચલો નંબર 4 એક લીટી છોડી દેવાની છે. લખો બાદ બાકી. બરાબર નિશાનીનું ખાસ ધ્યાન રાખવાનું છે. બાદ બાકી. શાંતિથી લખો કઈ રીતે બાદબાકી લખાય. ફરીથી બોલું છું. બાદ બાકી. ચલો લખાવો મને. બને કાનો બા, દને કઈ નહીં દ, બને કાનો બા, કને દીર્ઘઈ કી. બાદ બાકી.
બાદ બાકી. લખાઈ ગયું. ચલો પછીનો શબ્દ લખો. કિકિયારી. બરાબર નિશાનીનું ધ્યાન રાખવાનું છે. કિકિયારી. કઈ રીતે લખીશું જોવો જોઈએ. લખાવો મને. કને હસ્વૈકી. ફરીથી કને હસ્વૈકી. યને કાનો યા. રને દીર્ઘઈ રી. યા રી. લખાઈ ગયું. યા રી. પછીનો શબ્દ લખો બાળકો. લખો ગુહણાકાર. 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 કઈ રીતે લખીશું લખાવો જોઈએ. ગને હસવા વાળું ગુ. હણને કાનો હણા. કને કાનો કા. રને કઈ નહીં ર. ગુહણાકાર. લખ્યો ને આવી રીતે ગુહણાકાર. પછીનો શબ્દ લખો. ભૂતનાથ. ભૂતનાથ. કઈ રીતે લખીશું. ભને દીર્ઘાવાળું ભૂ. તને કઈ નહીં ત. નને કાનો ના. થને કઈ નહીં થ. ભૂતનાથ. ભને દીર્ઘાવાળું ભૂ. તને કઈ નહીં ત. નને કાનો ના. થને કઈ નહીં થ. ભૂતનાથ. ચલો પછીનો શબ્દ લખીશું. સાનુકૂળ. લખો. સાનુકૂળ. લખો. અશ્વ દીર્ઘ મિક્સ છે. સાનુકૂળ. કઈ રીતે લખીશું. સને કાનો સા. નને હસવા વાળું નું. કને દીર્ઘા વાળું કુ. અળને કઈ નહીં અળ. સાનુકૂળ. હસવા દીર્ઘાઓ મિક્સ. ચલો પછીનું લખો. જેતપુર. લખો. જેતપુર. લખો. જેતપુર. કઈ રીતે લખીશું. જને એક માત્ર છે. તને કઈ નહીં ત. પને હસવા વાળું પુ. રને કઈ નહીં ર. જેતપુર.
જને એકમાત્ર છે, તને કઈ નહીં ત, pane હસવાવાળું પુ, રને કઈ નહીં ર, જે ત પુ ર. પછીનો શબ્દ લખો મિત્રો. હવે કેવો શબ્દ આવશે? ચાલો કહો જોઈ મને. લખો નૈયા પાર. નૈયા પાર. કઈ રીતે લખશું મિત્રો આપણે નૈયા પાર? લખાવો જોઈએ. ન ને બે માત્રા નહીં, યને કાનો યા, પને કાનો પા, રને કઈ નહીં ર, નૈયા પાર. નૈયા પાર. પછીનો શબ્દ લખો. જેને બાકી હોય એ લખવાનું પૂરું કરજો. લખો પછીનો શબ્દ ગોવાલહણ. ચલો ઝડપથી લખી લ્યો. હું બોલું એટલે તરત જ લખાઈ જવો જોઈએ. ગોવાલહણ. કેવી રીતે લખાય? ગને કાનો માત્ર ગો, વને કાનો વા, લને કઈ નહીં લ, હણને કઈ નહીં હણ, ગોવાલહણ. સાચા શબ્દ લખાય છે ને તમારા? ગોવાલહણ. પછીનો શબ્દ લખો. લખો ભૌગોલિક. ભૌગોલિક. ચલો લખાવો. ભને કાના બે માત્રા ભવ, ગને કાનો માત્ર ગો, લને હસ્વઈ, કને કઈ નહીં ક, ભૌગોલિક. સાચો શબ્દ તમે લખ્યો છે ને? ચલો પછીનો શબ્દ. આજે જ આપણે શીખ્યા છીએ પંચાયત. પંચાયત. કઈ રીતે લખીશું? pane માથે મીંડું પમ, ચને કાનો ચા, યને કઈ નહીં ય, તને કઈ નહીં ત, પંચાયત. પછીનો શબ્દ લખો અલંકાર. અલંકાર. કઈ રીતે લખીશું? અને કઈ નહીં લને માથે મીંડું લમ, કને કાનો કા, રને કઈ નહીં ર, અલંકાર. ચલો તમે વ્યવસ્થિત જોઈ લ્યો. તમે આજે મોઢે શબ્દ લખ્યા છીએ, હું બોલતી ગઈ અને તમે લખતા ગયા. આ તમારા શબ્દ સાચા છે. તમે વ્યવસ્થિત જોઈ લ્યો. સાદો શબ્દ, કાનાવાળો શબ્દ, હસ્વ ઈ વાળો શબ્દ, દીર્ઘ ઈ વાળો શબ્દ, હસ્વ ઈ દીર્ઘ ઈ મિક્સ શબ્દ, હસ્વ ઉ વાળો શબ્દ, દીર્ઘ ઉ વાળો શબ્દ, હસ્વ ઉ દીર્ઘ ઉ મિક્સ શબ્દ, એક માત્ર વાળો શબ્દ, બે માત્ર વાળા શબ્દ, કાનો માત્ર વાળો શબ્દ, કાના બે માત્ર વાળો શબ્દ અને અનુસ્વાર વાળા શબ્દ. આજે આપણે અનુસ્વાર વાળા વાક્યો અને મોઢે શબ્દ શીખ્યા.
બરાબર છે. આવી જ રીતે તમારે પણ તમારા મમ્મીને કહેવાનું કે મમ્મી તમે શબ્દો અને વાક્યો બોલતા જાઓ અને હું મોઢે લખીશ. આવી રીતે તમે પ્રેક્ટિસ કરશો ને એટલે તમને તરત જ આવડી જશે. બરાબર છે. ચલો બાળકો, હવે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. બાય.